નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। વ્યારા શહેરના મિશન નાકા રોડ પરથી ભિખારીનો મૃતદેહ મળી આવતા કાર્યવાહી કરાઈ। તાપી જિલ્લાના વ્યારા શહેરના મિશન નાકા રોડ નજીકથી અજાણ્યા ભિખારીનો મૃતદેહ મળી આવતા વ્યારા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે, જે મૃતદેહનો કબજો લઈ પીએમ કરવાની તજવીજ હાથ ધરી અજાણ્યા ઈસમનો વાલી વારસો શોધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, જે માહિતી શુક્રવારના રોજ 10:30 કલાકે મળી હતી। તાપી એલસીબી પોલીસે નવસારી જિલ્લાના ગણદેવી ખાતેથી ચોરીના ગુનામાં વોન્ટેડ 4 આરોપીઓને ઝડપી લીધા। તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોને મળેલી બાતમીના આધારે નવસારી જિલ્લાના ગણદેવીના જમાદાર વાડ ખાતેથી વ્યારા પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપીઓ રાજેશસિંહ ચૌહાણ, રાકેશ રાજપૂત બંને રહે મૂળ યુપી તેમજ સલમાન ખાન અને ઇમરાન ખાન બંને રહે ગણદેવી નાઓને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી શુક્રવારના રોજ 10:30 કલાકે મળી હતી। વ્યારા તાલુકાના કપુરા ગામે દુકાનનું શટલ તોડી ઘરમાં પ્રવેશ કરી અજાણ્યા ચોરીસમો દ્વારા 1,95,000ની મત્તાની ચોરી કરાઈ। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કપુરા ગામે રહેતા ફરિયાદી સંદીપ પંચાલ તેમના પરિવાર સાથે લગ્ન પ્રસંગમાં ગયા હતા, જે દરમિયાન અજાણ્યા ચોરીસમોએ દુકાનનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી લોકરમાં મૂકેલ સોનાના ઘરેણાં સહિત 1,95,000ની મત્તાની ચોરી કરી ફરાર થતાં પોલીસે ફરિયાદ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી શુક્રવારના રોજ 11 કલાકે મળી હતી। તાપી જિલ્લા પોલીસ ભવનના હોલમાં રક્તદાન કેમ્પ યોજાયો। તાપી જિલ્લા પોલીસ ભવનના હોલમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ કર્મચારીઓ તેમજ હોમગાર્ડના જવાનો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું, જેમાં અધિકારીઓ તેમજ કર્મચારીઓ જોડાયા હતા, જે માહિતી શુક્રવારના રોજ 4 કલાકે મળી હતી। વ્યારા શહેરના ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હોલમાં મહાપરિનિર્વાણ દિવસની ઉજવણી કરાઈ। તાપી જિલ્લાના વ્યારા શહેરના ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હોલમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીને પુષ્પાંજલિ અર્પણ કરી અલગ અલગ કાર્યક્રમ યોજાયા હતા, જે માહિતી શુક્રવારના રોજ 3 કલાકે મળી હતી। સોંગઢ તાલુકાના માંડળ શાળાના હોલમાં પીએસઆઈ સહિતના અધિકારીઓની હાજરીમાં કાર્યક્રમ યોજાયો। તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના માંડળ શાળાના હોલમાં સાયબર ક્રાઇમના પીએસઆઈ સહિતના અન્ય અધિકારીઓની હાજરીમાં મહિલાઓ માટેના જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શાળાની વિદ્યાર્થીનીઓને અલગ અલગ મુદ્દે માહિતી આપી માર્ગદર્શન અપાયું હતું, જે માહિતી 11 કલાકે મળી હતી। વ્યારા તાલુકાના લીંબરદા ગામની દૂધ ડેરી નજીક મારામારી થઈ। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના લીંબરદા ગામની દૂધ ડેરી નજીક કોઈ કારણોસર મારામારી થઈ હતી, જેમાં અરવિંદ ગામિત નામના ઈસમને મારવામાં આવતા ઈજાઓ પહોંચી હતી, જેઓને તાત્કાલિક વ્યારાની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જે અંગે પોલીસને જાણ કરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે, જે માહિતી શુક્રવારના રોજ 10 કલાકે મળી હતી। વ્યારા શહેરના દક્ષિણાપથ શાળાના હોલમાં તાલુકા કક્ષાનો કૃષિ મહોત્સવ કાર્યક્રમ યોજાયો। તાપી જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી તેમજ અન્ય અધિકારીઓની હાજરીમાં વ્યારા તાલુકા કક્ષાનો કૃષિ મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ખેડૂતોને અલગ અલગ મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં ખેતીલક્ષી અલગ અલગ સ્ટોલ મૂકવામાં આવ્યા હતા, જેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જે માહિતી શુક્રવારના રોજ 12 કલાકે મળી હતી। નિઝર એપીએમસી ખાતે રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત ધારાસભ્યની હાજરીમાં કાર્યક્રમ યોજાયો। નિઝર તાલુકાની એપીએમસી ખાતે ધારાસભ્ય જયરામભાઈ ગામિતની હાજરીમાં રવિ કૃષિ મહોત્સવ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ખેડૂત લાભાર્થીઓને વિવિધ લાભ આપવામાં આવ્યા હતા અને ખેતીલક્ષી માહિતીનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું, જે અંગેની માહિતી 4:30 કલાકે મળી હતી। આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે, અને મને રજા આપશો। આભાર। જય હિન્દ, જય ભારત।